નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી, આંગણવાડી ભરતી વગેરે માટે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે બાલવાટિકા શિક્ષક એટલે કે હાઉસ મધર તે ઉપરાંત પ્રાથમિક શિક્ષક અને જે આર્ટ કમ મ્યુઝિક ટીચર માટે એ સરકારી સંસ્થામાં ભરતી આવેલી છે, જેમાં અલગ અલગ પોસ્ટ માટે લાયકાત 10 પાસ તે ઉપરાંત જે કહી શકાય કે પ્રાથમિક શિક્ષક માટે પીટીસી બીએડ તે ઉપરાંત બાલવાટિકા શિક્ષક માટે તે સ્નાતક જેવી વગેરે લાયકાત દર્શાવવામાં આવેલી છે. તે ઉપરાંત મહત્તમ ઉંમર જે છે 40 વર્ષ એટલે કે 40 વર્ષ સુધી તમે અરજી કરી શકો છો. તે ઉપરાંત ઇન્ટરવ્યૂ આધારિત ભરતી રહેશે. તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ માટે ભરતી છે, જેમાં પેરામેડિકલ સ્ટાફ, ત્યારબાદ હાઉસ મધર જે એની ગ્રેજ્યુએટ અને 25થી 40 વર્ષ ઉંમર, તે ઉપરાંત 14,500 જેટલો પગાર અહીં દર્શાવવામાં આવેલો છે. તે ઉપરાંત એજ્યુકેટર એટલે કે શિક્ષક જેની સેલેરી 12,000 સમથિંગ અને ઉંમર જે છે એ 21થી 40 વર્ષ, તે ઉપરાંત લાયકાત પીટીસી અથવા તો બીએડ દર્શાવવામાં આવેલી છે. તે ઉપરાંત એક વર્ષનો અનુભવ પણ માંગવામાં આવેલો છે. તે ઉપરાંત આર્ટ, ક્રાફ્ટ અને મ્યુઝિક ટીચર, પીટી ઇન્સ્ટ્રક્ટર એટલે કે યોગા ટીચર, તે ઉપરાંત રસોઈયા અને હેલ્પર એટલે કે નાઇટ વોચમેન માટે પણ ભરતી છે, જે માત્ર 10 પાસ પર ભરતી જાહેર કરવામાં આવેલું છે. તે જ પ્રમાણે જે પેરામેડિકલ સ્ટાફ, સ્ટોર કીપર કમ અકાઉન્ટન્ટ એટલે કે હિસાબનીશની ભરતી છે, જેની સેલેરી 18,000 રહેશે, જે ગ્રેજ્યુએટ ઇન કોમર્સ અથવા મેથેમેટિક્સ અને 21થી 40 વર્ષ ઉંમર રહેશે. ત્યારબાદ હાઉસ મધર એટલે કે બાલવાટિકા શિક્ષક કહી શકાય, તેની લાયકાત જે ઉપર મુજબ સમાન એટલે કે એની ગ્રેજ્યુએટ અને 25થી 40 વર્ષ ઉંમર, ત્યારબાદ પીટી, આર્ટ, ક્રાફ્ટ અને મ્યુઝિક ટીચર, ત્યારબાદ એજ્યુકેટર જે પીટીસી બીએડ પર અને હાઉસકીપર અને નાઇટ વોચમેનની પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તે ઉપરાંત વોક-ઇન ઇન્ટરવ્યૂની વાત કરવામાં આવે તો 8/10/2024ના રોજ રહેશે, જેમાં રજિસ્ટ્રેશનનો સમય 10 થી 1. અહીં સરનામું દર્શાવવામાં આવેલું છે જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી ખાતેનું. તે ઉપરાંત અહીં જે પ્રમાણપત્રો અને સ્વપ્રમાણિત નકલો સાથે જે હાજર રહેવાનું રહેશે તે અહીં તમામ માહિતી દર્શાવવામાં આવેલી છે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો આ ભરતી જે છે 11 માસના કરાર આધારિત એટલે કે મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત આ ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આ વિશેની પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.